નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર કે મિક્સરમાં પીસ્યા વગર ફટાફટ બની જાય અને શાકભાજીથી ભરપૂર એવા ઓછા તેલમાં નવો નાસ્તો બનાવીશું। સાથે સાથે આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું। તો આ કોમ્બિનેશન જે છે એ ખૂબ જ સરસ લાગે છે। આ રીતે તમે અપમ બનાવશો તો ઠંડા થયા પછી પણ આવા જ સોફ્ટ બનેલા રહેશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મિક્સિંગ બોલમાં આપણે 1.5 કપ જેટલો રવો લઈશું। રવો જે છે એ સોજી કરતાં બારીક હોય છે। તમે અહીં સોજીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ રવો જે છે એ ફટાફટ પલળી જાય છે। સાથે સાથે આપણે અહીં 1 કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું। તો ખાટા દહીં સાથે અપમ જે છે વધારે ટેસ્ટી લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે રવા અને દહીંને પ્રથમ સરસ મિક્સ કરી લઈશું। ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી જે છે એ 2 થી 3 બેચમાં ઉમેરતા જશું। તો વધારે ઢીલું ખીરું રેડી નથી કરવાનું આપણે અહીં। તો અપમ તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ કોઈકવાર એવું થતું હોય કે ઠંડા થઈ ગયા પછી ચવડ થઈ જતા હોય ખાવામાં। જો તમે આ રીતે બનાવશો તો ઠંડા થયા પછી પણ અપમ જે છે એકદમ સોફ્ટ બનશે। લંચ બોક્સમાં પણ બાળકોને જે છે એ જરા પણ ચવડ નહીં લાગે। તો 2 થી 3 બેચમાં આપણે પાણી ઉમેરતા જશું અને ગાંઠી વગરનું આપણે થોડું ઘાટું ખીરું રેડી કરવાનું છે। જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। કવર કરીને 10 મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધી ચટણી માટે આપણે અહીં કઢાઈમાં 1/4 કપ જેટલા સિંગદાણા લેવાના છે। તો તેલ કે ઘી કશું જ નથી ઉમેરવાનું। મધ્યમ ગેસની આંચ પર ચલાવતા સિંગાને આપણે શેકી લેવાના છે। માઇનર બ્લેક ડોટ દેખાય ત્યાં સુધી આપણે સિંગાને શેકીશું। ત્યારબાદ ગેસની આંચ બંધ કરીને સિંગાને જે છે આપણે ઠંડા થવા દેવાના છે। હવે સિંગાના ફોતરા આપણે કાઢી લઈશું અને આ રીતે જાળીવાળા વાસણથી ફોતરા જે છે આપણે સિંગાથી અલગ કરી લેવાના। આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે। તમે ઢોસા કે ઇડલી સાથે પણ કોઈકવાર આ ચટણી ટ્રાય કરી જોજો। વારંવાર બનાવવાનું મન થશે, એટલી ટેસ્ટી લાગે છે। તો બધા જ સિંગાને જે છે આપણે અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે ચટણી બનાવવા માટે મિક્સરના વાસણમાં સિંગાને ટ્રાન્સફર કરી દેવાના છે। કેટલું તીખું બનાવવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં લેવાના અને નાનો આદુનો કટકો લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ અથવા તો ખાટું દહીં હોય તો ખાટું દહીં પણ તમે લઈ શકો છો। ત્યારબાદ 1/4 કપ જેટલા ફુદીનાના પાન અને 1 કપ જેટલા કોથમીરના પાન લેવાના છે। તો સરસ ધોઈને આપણે કોથમીર ફુદીનાના પાન ઉમેરી દઈશું। ત્યારબાદ 1/4 કપ જેટલું સૂકું ટોપરાનું છીણ અથવા તો તાજું ટોપરું હોય તમારી પાસે તો તમે તાજું ટોપરું પણ ઉમેરી શકો અને અડધા કપ જેટલું પાણી ઉમેરીશું। અગેન જો તમને અહીં દહીં ઉમેરવી હોય તો તમે દહીં ઉમેરી શકો છો। તો આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે। ત્યારબાદ આપણે જે ખીરું પલાળ્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે। તો મેં અહીં રવાનો ઉપયોગ કરેલો છે, તમે અહીં સોજીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સોજીને પલળતા વાર લાગે છે। જો તમે સોજી લ્યો તો અડધો કલાક પલાળવા માટે મૂકી દેવાનું। હવે અપમને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલમાં 1 ટેબલસ્પૂન જેટલી અડદની દાળ, 1 ટીસ્પૂન હિંગ, ચપટીક જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન રાઈ અને 8 થી 10 મીઠા લીમડાના પાન વઘારમાં આ રીતે આપણે ઉમેરી દઈશું। બધું સરસ ચટકે એટલે આ વઘારને આપણે ખીરામાં ટ્રાન્સફર કરી દેવાનું। તો અપમની એક કેવિટીમાં આપણે આ બધી વસ્તુ મૂકીએ એના કરતાં આ રીતે આપણે વઘાર કરીને ખીરું રેડી કરીએ તો તેલના લીધે એક તો અપમ જે છે એકદમ સોફ્ટ બને છે, પ્લસ કેવિટીમાં અલગ અલગ આપણે જીરું રાઈને બધું મૂકીએ એ ઘણીવાર બળી જતું હોય છે। તો આ રીતે વઘાર કરી લેવાથી રાઈ જીરા જે છે એ બળતા નથી અને સ્વાદ પણ જે છે એ ખૂબ જ સરસ આવે છે। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે અહીં આપણા મનગમતા શાકભાજી જે છે એ ઉમેરી દેવાના। તમને અમેરિકન મકાઈ ગમે તો તમે બાફીને અમેરિકન મકાઈ પણ ઉમેરી શકો છો। કેપ્સિકમ ગમે તો કેપ્સિકમ પણ ઉમેરી શકાય છે। ઝીણા ઝીણા સુધારેલા લીલા મરચાં પણ ઉમેરી શકો છો। તો લગભગ અહીં મેં ભારોભાર શાકભાજી લીધેલા છે।
તમને આનાથી ઓછા શાકભાજી ગમતા હોય તો તમે આનાથી ઓછા શાકભાજી પણ લઈ શકો છો. ઝીણા સુધારેલા કોથમીરના પાન પણ આપણે ઉમેરી દઈશું. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું. તમને અહીં ચીલી ફ્લેક્સ કે લાલ મરચું પાવડર ગમે તો તમે એ પણ ઉમેરી શકો છો. તો અત્યારે ખીરું જે છે એકદમ ઘાટું છે. ખીરામાં મીઠું પણ છે અને શાકભાજી પણ છે, એટલે શાકભાજી જે છે એ પોતાનું થોડુંક પાણી છોડશે. 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ જોવાનું પાણીની જરૂર હોય તો જ ઉમેરવાનું. અત્યારે ખીરું પ્રોપર છે, હળવું એવું જ લૂઝ કરવાની જરૂર છે. તો 1 ટેબલ સ્પૂન આપણે ઈનો લઈશું. તમને બેકિંગ સોડા ગમે તો બેકિંગ સોડા પણ ઉમેરી શકો. અને 2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીધેલો છે. જો તમે એકદમ ખાટું દહીં લીધું હોય અને લીંબુનો રસ ન ઉમેરો તો ચાલે. તો પાણીની જરૂર હોય તો ઉમેરવાનું, અધરવાઇઝ ફક્ત ઈનો કે સોડા ઉમેરીને મિક્સ કરી લેવાનું. તો ખીરું જે છે એકદમ રેડી થઈ ગયું છે. વધારે લૂઝ બેટર રેડી નથી કરવાનું. તો કેવિટીમાં આપણે થોડુંક તેલ અપ્લાય કરીશું. નોનસ્ટિક વાસણ છે, તમે તેલ અપ્લાય ન કરો તો પણ ચાલે. તેલ ગરમ થાય એટલે આપણે બધી કેવિટીમાં આ રીતે ખીરું જે છે એ મૂકતા જશું. તો જ્યારે ખીરું પાથરતા હોય ત્યારે ગેસની આંચ હાઈ રાખવાની. ખીરું પાથરાઈ જાય બધી કેવિટીમાં એટલે આપણે ગેસની આંચ જે છે એ મધ્યમ કરી દઈશું. જો હાઈ ફ્લેમ ઉપર આપણે કૂક કરીશું તો અંદરથી અપમ જે છે એ કાચા રહી જશે અને બહારેથી જે છે એ વધારે કડક થઈ જશે. તો બધી જ કેવિટીમાં તમે જોઈ શકો છો ખીરું જે છે એ પાથરાઈ ગયું છે. કવર કરીને ઉપરથી જ્યાં સુધી અપમ જે છે એકદમ સૂકા ન દેખાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. અપમ ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ત્યારબાદ જ આપણે સાઈડ ચેન્જ કરીશું. અને બીજી તરફ પણ આપણે મધ્યમ ગેસની આંચ પર ઢાંક્યા વગર 5 થી 7 મિનિટ જે છે આપણે થવા દેવાના. તો સવારનો નાસ્તો હોય કે સાંજે ડિનર હોય, બાળકોનું લંચ બોક્સ હોય, દરેક વખતે ખાવાની મજા પડે એવા અપમ જે છે એ રેડી થઈ ગયા છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.